મોર્નિંગ બેટા, નમસ્કાર. હવે આજે આપણે ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 6 નો ટેક્સ્ટ આવતા વીકની અંદર તમારો હશે, એટલે તમારી તૈયારી એની 100% હોવી જોઈએ. સંકર સંખ્યાઓ તથા દ્વિઘાત સમીકરણ. ધ્યાન રાખજો બેટા, ચેપ્ટર નામ કેવું છે? સંકર સંખ્યા તથા દ્વિઘાત સમીકરણ. ઓકે, પહેલો ટોપિક લઈએ આપણે બેટા, સંકર સંખ્યાઓ. સંકર સંખ્યા સમજો વ્યવસ્થિત રીતે. એને કહી શકાશે કોમ્પ્લેક્સ નંબર. બેટા આપણે ચેપ્ટર નંબર 1 અને 2 ની અંદર ગણ વિશેની ચર્ચા કરી હતી. આપણને ખબર છે કે n, w, z, q અને r. બરાબર? n, w, z, q, r. n એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ. બરાબર? કે જેમાં 1 2 3 અપ ટુ આવે. આમાં 0 આવે, 0 1 2 3 આવે. આની અંદર કઈ આવશે? માઇનસ પણ આવશે, 0 1 2. ઓકે, આમાં કઈ આવશે? તમને a ભાગ્યા b. a લેવાનો z માંથી, b લેવાનો બેટા n માંથી. અને અહીંયા શું છે? વાસ્તવિક સંખ્યા. આનો આપણે આટલી ખ્યાલ છે આપણે કે જે ઘણ ચેપ્ટરમાં જે શીખીને આવ્યા હતા એ આ 4 થી 5 બરાબર નંબર આપણે શીખ્યા છે. હવે કોમ્પ્લેક્સ નંબર, આના કરતા સૌથી મોટો એ તમારો હવે આવે છે કોમ્પ્લેક્સ નંબર c. બરાબર? સંકર સંખ્યા કોમ્પ્લેક્સ નંબર c, કે સૌથી મોટામાં મોટો કોઈ ગણ હોય બેટા તે તમારો કોણ છે? c છે. તો આના પરથી એવું કહી શકાય કે n સબસેટ ઓફ w, સબસેટ ઓફ z, સબસેટ ઓફ q, સબસેટ ઓફ r અને સબસેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર c. સૌથી નાનો ગણ n છે, સૌથી મોટો ગણ કયો કહેવાય? c. બરાબર? તો કોમ્પ્લેક્સ નંબર એટલે શું કહી શકાય, શું છે આપણે સમજવું છે. તો સંકર સંખ્યા શું છે કે ધારો કે અહીં 0 ને 1 લઈએ. 0 1 આ તમારો a છે, સમજી લો. આ તમારો b છે, એમ સમજી લો. તો a બરાબર 0 અને b બરાબર 1. હવે સંકર સંખ્યાનું ભૌમિતિક નિરૂપણ. સંકર સંખ્યાનું ભૌમિતિક નિરૂપણ. તો કોઈ પણ સંકર સંખ્યાને a પ્લસ ib સ્વરૂપે દર્શાવાય. ઓકે બેટા? a પ્લસ ib, જ્યાં a સ્મોલ a એ વાસ્તવિક ભાગ છે, એટલે કે રિયલ પાર્ટ, અને સ્મોલ b એ કાલ્પનિક ભાગ છે, એટલે કે ઇમેજનરી પાર્ટ. ટૂંકમાં સ્મોલ a ને આપણે કહી શકીએ રિયલ પાર્ટ ઓફ z. ઓકે, ધ્યાન રાખજો. સ્મોલ a ને શું કહેવાય? રિયલ પાર્ટ ઓફ z. અને સ્મોલ b ને શું કહી શકાય? ઇમેજિયલ પાર્ટ ઓફ z. ઓકે, એટલે આની આપણે ચર્ચા કરી છે. હવે a ને b તો બેટા ઓલરેડી તમને ખ્યાલ આવી ગયો. હવે i બાકી રહ્યો કે i એ શું છે? તો i જુઓ. ધારો કે i
I ની વેલ્યુ કઈ રીતે મળે? A ને B સમજો કે આપણે આને આ રીતે લખી શકાય 0 પ્લસ I ઇન્ટુ B, બરાબર. હવે હું A બરાબર 0 લઈ લઉં. ચલો આની અંદર હું A બરાબર 0 લઈ લઉં અને B બરાબર 1 લઈ લઉં. અહીંયા A છે સમજો, A પ્લસ IB છે, એમાં A બરાબર 0 લઈ લઉં અને B બરાબર 1, તો 0 પ્લસ I. તો I બરાબર આવું પણ લખી શકાય 0 1 થાય. I બરાબર શું થઈ ગયું તમારી પાસે 0 ને 1, કેમ કે ઓલરેડી I એકલો નથી, A 0 છે, B 1 છે. A પ્લસ IB માં હું A બરાબર 0 મૂકી દઉં અને જો B બરાબર 1 મૂકી દઉં તો 0 પ્લસ I એટલે I બરાબર શું લખાય 0 1 થાય. હવે I સ્ક્વેર બનાવવો તો શું થાય? I સ્ક્વેર નો મતલબ શું કહેવાય કે 0 એટલે I ઇન્ટુ I, તો 0 1 ડોટ 0 1, 0 નો ગુણાકાર 0 સાથે કરો તો શું લખાય 0, બરાબર. એ તો આપણને ખ્યાલ જ છે. હવે તમે 1 નો ગુણાકાર 0 સાથે કરશો તો 0 થશે, 1 ઇન્ટુ 1 કરશો તો 0 થશે. તો I સ્ક્વેર બરાબર તમને શું મળે 0 1 ઇન્ટુ 0 1. હવે બે સદિશનો ગુણાકાર તમે વિચારો, ધ્યાન રાખો. અહીંયા આપણે સમજીએ કે z જો 0 1 અથવા આમ કહીએ અહીંયા A B ડોટ C ને D, બરાબર. તો એનો ગુણાકાર થાય છે AC માઇનસ BD અલ્પવિરામ AD પ્લસ BC. ધ્યાન રાખો અહીંયા કે AB ડોટ CD, તો એનો ગુણાકાર તમે C સાથે કરો તો AC, સમજો A ડોટ C માઇનસ B ડોટ D, અહીંયા AB ઇન્ટુ CD, તો એનો ગુણાકાર C સાથે કરો માઇનસ B નો ગુણાકાર D સાથે કરો અલ્પવિરામ. એવી રીતે અહીંયા A નો ગુણાકાર D સાથે કરો પ્લસ B નો ગુણાકાર C સાથે કરો એટલે BC. ઓકે, તો આ જો અહીંયા વિચારવો તો શું થાય? આવી રીતે AC, આ A ગુણ્યા A એટલે 0 ગુણ્યા 0 તો 0 માઇનસ B ગુણ્યા D તો 1 અલ્પવિરામ A ઇન્ટુ D તો શું આવશે 0 પ્લસ B ઇન્ટુ C તો 0, તો શું થઈ ગયું અહીંયા -1 અને અહીંયા 0. તો માટે I સ્ક્વેર બરાબર શું થઈ ગયું તો કે -1. ઓકે, જો I બરાબર 0 1 હોય તો I સ્ક્વેર બરાબર -1 કહી શકાય. માટે I બરાબર વર્ગમૂળમાં -1 થાય. આ જે ધ્યાન રાખો I સ્ક્વેર બરાબર I ડોટ I એટલે 0 1 ડોટ 0 1. આ સૂત્ર પ્રમાણે કામ કર્યું કે A નો ગુણાકાર C સાથે કરો. ગુણાકારમાં ધ્યાન રાખજો કે ABCD હોય, અહીંયા A B ડોટ C ને D બે નો ગુણાકાર કરો તો AC માઇનસ BD, બરાબર. AC માઇનસ BD અલ્પવિરામ AD પ્લસ BC. એટલે 1973 માં ઓઇલરે I ને સૌપ્રથમ સંકર સંખ્યા કહી. સંકર સંખ્યા C બરાબર A પ્લસ
આઈબી એ અને બી બંને શેમાંથી લેવાના બેટા? તમારે આર માંથી લેવાના. કોમ્પ્લેક્સ નંબર સી a પ્લસ આઈબી, એ બી બિલોંગ્સ ટુ આર, જ્યાં a બરાબર રિયલ પાર્ટ ઓફ ઝેડ અને બી બરાબર ઇમેજિયલ પાર્ટ ઓફ ઝેડ. એટલે એ શું છે? તમારો વાસ્તવિક ભાગ છે અને બી એ તમારું શું કહેવાય બેટા? કાલ્પનિક ભાગ તરીકે આપણે ઓળખી શકાય. બીજું આ ધ્યાન રાખવાનું કે i બરાબર i સ્ક્વેર બરાબર -1. i સ્ક્વેર બરાબર શું મૂકી શકાશે? -1. હવે બે સંકર સંખ્યાઓનો સરવાળો લઈએ. તો ધારો કે બે સંકર સંખ્યાઓ Z1 હવે સંકર સંખ્યા આપણે Z1 તરીકે લખીશું. Z1 બરાબર a પ્લસ IB અને Z2 બરાબર C પ્લસ ID. તો આ બંનેનો સરવાળો શું થાય? Z1 પ્લસ Z2 બરાબર a પ્લસ IB પ્લસ C પ્લસ ID. તો આમાં શું કરવાનું તમારે કે વાસ્તવિક ભાગ ભેગા કરવાના અને કાલ્પનિક ભાગ ભેગા કરવાના. તો કે a પ્લસ C પ્લસ આનો ગુણાકાર આની સાથે, એટલે સરવાળો કરવાનો છે. એમાં i કોમન નીકળશે તો શું આવશે? b પ્લસ d. આ રીતે લખી શકાય અથવા એને આ રીતે પણ લખી શકાય, a પ્લસ c અલ્પવિરામ b પ્લસ d પણ થઈ શકે. દાખલા તરીકે Z1 બરાબર 5 પ્લસ 2i અને Z2 બરાબર 3 માઇનસ 2i. તો Z1 પ્લસ Z2 બરાબર ખાલી જગ્યા બેનો સરવાળો. તો અહીંયા Z1 પ્લસ Z2 બરાબર 5 પ્લસ 2i પ્લસ 3 માઇનસ 2i. 5 અને 3 એટલે 8. આમાંથી i કોમન નીકાળ દો, એટલે કે અથવા બે ભેગા i કરો તો પણ ચાલે. 2 માઇનસ 2 એટલે અહીંયા 8 પ્લસ 0 તો શું મળે તમને? માત્ર 8 જ મળે છે, બરાબર. હવે એવી રીતે બાદ બાકી પણ કહી શકાય. બાદ બાકીમાં શું કરશો તમે? Z1 માઇનસ Z2. તો એ તમને આવડી શકે. ખાલી વચ્ચે શું મૂકી દો? માઇનસ મૂકી દો. ત્યારબાદ ગુણાકાર લઈએ. અહીંયા ગુણાકાર જુઓ કે ધારો કે Z1 બરાબર a પ્લસ IB અને Z2 બરાબર C પ્લસ ID. તો Z1 ઇન્ટુ Z2, ચલો અહીંયા કેટલા ઘટકો આવશે? a પ્લસ IB ડોટ C પ્લસ ID. તો હવે અહીંયા જુઓ, તમે વિચારી શકો a નો ગુણાકાર c સાથે કરો તો AC આવશે, સમજો. ત્યારબાદ a નો ગુણાકાર આ સાથે કરો તો ADI પ્લસ અહીંયા BCI પ્લસ I. આનો ગુણાકાર આની સાથે થઈ ગયો, આનો ગુણાકાર અહીંયા થઈ ગયો. હવે AC એનો ગુણાકાર C સાથે, એનો ગુણાકાર D સાથે થઈ ગયો. હવે A ઇન્ટુ એટલે ADI બે વખત આવી રહ્યું, સોરી, I સ્ક્વેર ઇન્ટુ BD. તો અહીંયા શું વધ્યું? AC આમાંથી I અને વત્તા અહીંયા ADI પ્લસ BCI. I સ્ક્વેર ની જગ્યાએ -1 મૂકી તો -1 ઇન્ટુ BD, કારણ I સ્ક્વેર બરાબર -1. હવે આને નાને ભેગા કરો તો AC માઇનસ BD પ્લસ આમાંથી I કોમન નીકાળ દો તો AD પ્લસ BC. તો અહીં શું બને છે? AC માઇનસ BD અલ્પવિરામ AD પ્લસ
BC બરાબર. એટલે શોર્ટમાં જોવા જઈએ બેટા કે ગુણાકારની અંદર વાત કરીએ અહીંયા કે Z1 into Z2 તો AB ડોટ CD તો AC માઇનસ BD અલ્પવિરામ BC પ્લસ AD. ઓકે, આ રીતે તમે ત્યાં સોલ્વ કરી શકો છો. આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ કે દાખલા તરીકે Z1 બરાબર 2 પ્લસ 2y તથા Z2 બરાબર 3 પ્લસ I તો Z1 into Z2 શોધો. તો Z1 એ શું છે 2 અલ્પવિરામ 2 અને Z2 મળશે તમારી પાસે 3 અને અહીંયા 1 બરાબર, કેમ કે અહીંયા 3 થશે, I નો સગુણો કોઈ 1 છે, અહીંયા તમને મળશે 2 અને અહીંયા 2. તો Z1 into Z2 શું કહેવાય તો 2 into 2 એટલે 2 2 અહીંયા 3 1. ચલો આ સૂત્ર પ્રમાણે AC માઇનસ BD AC માઇનસ BD એટલે 2 તરી 6 6 માઇનસ 2 અલ્પવિરામ BC પ્લસ AD BC પ્લસ AD 3 દુ 6 વત્તા 2 4 અહીંયા 8. ઓકે, તો આવી રીતે તમે ગુણાકાર પણ કરી શકો છો. કોઈ બીજું એક્ઝામ્પલ લઈએ કે ધારો કે Z2 બરાબર -3 -2y તથા Z2 બરાબર 3 પ્લસ 4i તો Z1 into Z2 તો -3 -2 ડોટ અહીંયા 3 4 તો AC માઇનસ BD AC માઇનસ BD એટલે અહીંયા થઈ ગયા -9 માઇનસ પ્લસ એટલે 8 અહીંયા BC એટલે -6 પ્લસ AD એટલે -12 -1 -18 બરાબર. એટલે આ થઈ ગયો ગુણાકાર બેટા. હવે છે બે સંકર સંખ્યાનો ભાગાકાર. બે સંકર સંખ્યાઓનો ભાગાકાર એટલે કે વ્યસ્ત સંકર સંખ્યા. તો ધારો કે Z1 બરાબર A પ્લસ IB અને Z2 બરાબર C પ્લસ ID. બેનો ભાગાકાર લઈએ તો Z1 ભાગ્યા Z2 એટલે કે A પ્લસ IB ભાગ્યા C પ્લસ ID. આને ઉપર જો લખી દઈએ તો A પ્લસ IB ડોટ C પ્લસ ID અને એનો ઇન્વર્સ. આનું આ સૂત્ર છે કે A અપોન 2 નો ભાગાકાર જો લઈએ અહીંયા, અથવા એમ કહીએ બેટા એક જ વસ્તુમાં સમજીએ અહીંયા કે એક જ સંકર સંખ્યા લઈએ છીએ. ચલો ધારો કે Z બરાબર A પ્લસ IB છે. સમજો અહીંયા Z બરાબર A પ્લસ IB છે અને આ Z1 છે, આ Z2 છે, C પ્લસ ID. તો Z1 ભાગ્યા
Z2 Z1 એ તો A પ્લસ IB, અહીંયા C પ્લસ ID, એટલે A પ્લસ IB, આને ઉપર લઈ લઈએ તો C પ્લસ ID નો ઇન્વર્સ. અહીંયા પેલા સમજીએ અહીંયા કે જો Z બરાબર A પ્લસ IB ની વ્યસ્ત સંખ્યા શું થાય? એની વ્યસ્ત સંખ્યા થાય 1/z, એટલે કે Z ઇન્વર્સ. તો આનું જે સૂત્ર છે ને આ રીતનું છે, A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર અલ્પવિરામ માઇનસ B અપોન, ઓકે આ એક ફોર્મ્યુલા છે, માઇનસ B, હા માઇનસ B, પ્લસમાં લખું તો આપણે પ્લસ તરીકે ત્યાં મૂકી શકીએ છીએ, અથવા આ રીતે લખી શકાય A અપોન A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર માઇનસ BI અપોન A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. ઓકે આ ધ્યાન આપજો. હવે આ કિંમત તો ઓલરેડી અહીંયા છે જ, A પ્લસ IB. હવે આનો ઇન્વર્સ શોધવો હોય, આનો ઇન્વર્સ તો આ રીતે શોધી શકાય તો કે C અપોન C સ્ક્વેર પ્લસ B સ્ક્વેર અલ્પવિરામ માઇનસ B અપોન C સ્ક્વેર પ્લસ D સ્ક્વેર. બરાબર, એટલે આ બંનેનો શું થઈ ગયો? તેમાં ભાગાકાર થઈ ગયો. આનો આ ભાગાકાર આની સાથે કરી શકીએ. તો કોઈ એક્ઝામ્પલ એવો છે કે જો Z બરાબર 3 પ્લસ 4i ની વ્યસ્ત સંકર સંખ્યા શોધો. હવે એની વ્યસ્ત સંકર સંખ્યા શોધવી હોય બેટા તો હાલ આપણે જે સૂત્ર લખ્યું એ રીતે જ શું કહી શકાય કે 1/z, એટલે કે Z ઇન્વર્સ. તો 3 પ્લસ 4i અને એનો ઇન્વર્સ તો શું થશે? 3 ભાગ્યા 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ, બરાબર, અલ્પવિરામ માઇનસ 4 ભાગ્યા 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. તો એ કેટલા થઈ ગયા? 3 ભાગ્યા 3 નો વર્ગ 9 વત્તા 16 અલ્પવિરામ માઇનસ 4 ભાગ્યા 9 વત્તા 16, તો 3 ભાગ્યા 25 અલ્પવિરામ માઇનસ 4 ભાગ્યા 25. આ શું થઈ ગઈ? વ્યસ્ત સંકર સંખ્યા. બીજો કોઈ દાખલો લઈએ કે ધારો કે Z બરાબર માઇનસ 4 માઇનસ 2i ની વ્યસ્ત સંકર સંખ્યા શોધો. એનો મતલબ કે 1/z બરાબર Z ઇન્વર્સ માઇનસ 4 માઇનસ 2i અને એનો ઇન્વર્સ. તો સૂત્ર ખબર છે તમને કે માઇનસ 4 ભાગ્યા માઇનસ 4 નો વર્ગ વત્તા માઇનસ 2 નો વર્ગ અલ્પવિરામ માઇનસ b આવે એટલે અહીંયા શું થઈ જશે? પ્લસ 2 અપોન માઇનસ 4 નો વર્ગ વત્તા માઇનસ 2 નો વર્ગ. અહીંયા થઈ ગયા માઇનસ 4, માઇનસ 4 નો વર્ગ 16 વત્તા 4 પ્લસ 2 ભાગ્યા માઇનસ 4 નો વર્ગ 16 વત્તા 4 માઇનસ 4 ભાગ્યા 20 2 ભાગ્યા 20, બરાબર, એટલે માઇનસ 1 ભાગ્યા 5 1 ભાગ્યા 10. બરાબર, એક ખાલી સૂત્ર તમને ખબર હોવી જોઈએ બેટા, એક ખાલી તમારે સૂત્ર યાદ રાખવું પડશે. બરાબર, એટલે ગુણાકારમાં અને વ્યસ્ત માટે બરાબર છે. ગુણાકાર હોય તો AB ડોટ CD તો શું કહેવાય? AC માઇનસ BD અલ્પવિરામ
બીસી પ્લસ એડી અને વ્યસ્ત માટે 1/z એટલે કે z ઇન્વર્સ a પ્લસ ib ઇન્વર્સ એટલે કે a/a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અલ્પવિરામ માઇનસ b અપોન a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. બે સૂત્ર તમારે યાદ રાખવાનો. ઓકે બેટા, આટલું તમે વ્યવસ્થિત તૈયાર કરો છે. ઓકે બેટા, થેન્ક યુ.